वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગોલોકધામ માઇક કહેનારાઓને રાકેશ શાસ્ત્રી શાસ્ત્રાર્થ માટે ચુનૌતી આપે છે। આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ કેટલાક અભણ અજ્ઞાની ભ્રાંત લોકો ગોલોક ધામને માયિક માને છે। એ લોકો તો આ પ્રવચન અવશ્ય એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે। તો કેટલાક અણસમજુ અજ્ઞાનીઓ પોતાની કપોળકલ્પિત વાતોના પ્રમાણ આપી એવું પ્રતિપાદન કરવા જાય છે કે ગોલોકધામ જે છે એ માયાની અંદર આવેલો છે અને પ્રલય અવસ્થાની અંદર આ ધામ જે છે એ માયાની અંદર લીન થઈ જાય છે। પરંતુ એ લોકોની આ કપોળકલ્પિત માન્યતા જે છે એ સંપૂર્ણ રીતે ભગવાન વેદવ્યાસજી રચિત પુરાણો તથા ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર રચાવેલા ગ્રંથોથી સાવ વિપરીત છે। કારણ કે ભગવાન વેદવ્યાસજી રચિત પુરાણો તથા ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર રચાવેલા ગ્રંથોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટપણે વિદિત થાય છે કે ગોલોકધામ જે છે એ પ્રકૃતિની પર છે, દિવ્ય છે અને પ્રલય અવસ્થાની અંદર પણ આ ધામ જે છે એ માયાની અંદર લીન થતું નથી। તો હવે આપણે બધા એ ગોલોકધામની નિત્યતાના પ્રમાણો જે છે એ નિહાળીએ, પરંતુ સર્વપ્રથમ આપણે બધા ગોલોક શબ્દનો અર્થ જે છે એ શ્રવણ કરીએ। ગોલોક શબ્દનો અર્થ કરતા રઘુવીરજી મહારાજ શિક્ષાપત્રી ભાષ્ય 121માં શ્લોકની અંદર પોતે લખે છે કે નિરતિશય દીપ્તિ યુક્તો અપ્રાકૃતો લોક, અર્થાત કે ગોલોક એટલે કે જેનો ક્યાંય છેડો આવે નહીં એવો અત્યંત તેજના સમૂહ વાળો દિવ્ય લોક। આ પ્રમાણે રઘુવીરજી મહારાજે ગોલોક શબ્દનો અર્થ કરેલો છે અને સાથે સાથે એવું પણ પ્રતિપાદન કરેલું છે કે આ લોક જે છે એ અપ્રાકૃત છે, અર્થાત કે દિવ્ય છે। આના પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે ગોલોકધામ જે છે એ દિવ્ય છે, પરંતુ એ પ્રાકૃત નથી। ભગવાન વેદવ્યાસજી કૃત બ્રહ્મવૈવત પુરાણ બ્રહ્મખંડ અધ્યાય 2ની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે कि वह स्वेच्छामय रूपधारी सर्वव्यापी परमात्मा का परम उज्जवल तेज है। उस तेज के भीतर मनोहर रूप में तीनों ही लोक विद्यमान है। विप्रवर उन तीनों लोकों के ऊपर गोलोक धाम है जो परमेश्वर के समान ही नित्य है। અહીં ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે ગોલોક ધામ જે છે એ ત્રિલોકીથી પર છે અને એ ધામ નિત્ય છે। બ્રહ્મવૈવત પુરાણ બ્રહ્મખંડ અધ્યાય 7ની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે કે વૈકુંઠ अर्थात के रमा वैकुंठ, शिवलोक तथा इन दोनों से परे जो गोलोक है ये सब धाम नित्य है।
इन सब की स्थिति कृत्रिम विश्व से बाहर है, ठीक उसी तरह जैसे आत्मा आकाश और दिशाए કૃત્રિમ જગત સે બહાર તથા નિત્ય હૈ. અહીં પણ સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે ગોલોક ધામ જે છે એ નિત્ય છે અને એની સ્થિતિ જે છે એ પ્રકૃતિથી પર છે. આમ ભગવાન વેદવ્યાસજીના વચન પરથી એ વાત સ્પષ્ટ રૂપે વિદિત થઈ જાય છે કે ગોલોક ધામ જે છે એ પ્રકૃતિથી પર છે. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 16 શ્લોક 12 ની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે લખે છે, ક્રાંત્વા દશોત્તર ગુણાઃ પ્રાપ ગોલોકમદ્ભુતમ ધામ તેજોમયમ તદ્ધિ પ્રાપ્યમેકાંતિકૈર હરેઃ. અર્થાત કે અનુક્રમે એક થી ઉત્તરો ઉત્તર 10 ગણા અધિક અષ્ટ આવરણોને અતિક્રમ કરીને નારદજી અદ્ભુત ગોલોકને પામ્યા, જે આ તેજોમય ધામ હરિના એકાંતિક ભક્તોને પામવાનું છે. અહીં પણ સ્પષ્ટ રૂપે લખેલું છે કે દેવર્ષિ નારદ પૃથ્વી આદિક 8 આવરણોને પાર કરી અદ્ભુત એવા ગોલોક ધામને પામ્યા. આના દ્વારા પણ એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે ગોલોક ધામ જે છે એ પ્રકૃતિથી પર છે. મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ કાવ્ય ધામ વર્ણન ચાતુરીની અંદર કૃત્ય ચાતુરીની અંદર બીજી અને ત્રીજી ચોપાઈની અંદર પોતે કહે છે, ભવભયહારી શ્રી કૃષ્ણનું ગોલોક ધામ અનુપ માયાતી પર અતિ દિવ્ય છે, સુખદાયક તેહનું રૂપ છે, અનંત કોટી બ્રહ્માંડનો આધાર ધામ એહ છે. અહીં પણ મુક્તાનંદ સ્વામીએ ગોલોક ધામને માયાથી પર અને દિવ્ય કહેલું છે. નિષ્કુળાનંદ સ્વામી કૃત ભક્ત ચિંતામણી પ્રકરણ 159 ચોપાઈ 6 ની અંદર નિષ્કુળાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે, શ્રી ગોલોક ગુણાતીત જે હરે માયા તમ પાર ધામ તે હરે અચલ અનાદિ દિવ્ય કેવાય રે શ્રી રાધા કૃષ્ણ રહે તેહ માય રે અતિ અનુપમ ધામ એ હરે પામે ઉદ્ધવાશ્રિત જન જે હરે. અહીં નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે એવું કહ્યું છે કે ગોલોક ધામ જે છે ગુણાતીત છે, અર્થાત કે માયાના ગુણોથી પર છે અને માયાના તમથી પર છે. એ અચલ છે, અનાદિ છે અને દિવ્ય છે અને ઉદ્ધવ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો જે છે એ આ જ ગોલોક ધામને પ્રાપ્ત કરે છે. અત્યારના કેટલાક લોકો હરિચરિત્રામૃત સાગરને ઋગ્વેદ જેટલો પ્રામાણિક ગણે છે, તો એ હરિચરિત્રામૃત સાગરની અંદર પણ સ્થાન પર આધારાનંદ સ્વામીએ ગોલોક ધામને દિવ્ય ધામ તરીકે કહેલો છે. જેમ કે હરિચરિત્રામૃત સાગર 15મો પૂર તરંગ 46 ની અંદર 20 અને 21મી ચોપાઈની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે જે શ્રી હરિ વૈકુંઠ અને ગોલોક ધામમાં અનંત સુખમય રહ્યા છે, અનંત ઐશ્વર્યવાળા છે અને અક્ષરધામના ધામી કહેવાય છે, જેના સુખનો ક્યારેય નાશ થતો નથી. આ ઉપરાંત હરિચરિત્રામૃત સાગર 15મું પૂર 73મું તરંગ 18મી ચોપાઈની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે ગોલોક વૈકુંઠ આદિક જે ધામ છે તે બધા દિવ્ય સ્થાન રહ્યા છે. આ પ્રમાણે આધારાનંદ સ્વામીએ પણ સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરી દીધું છે કે ગોલોક ધામ જે છે એ દિવ્ય છે અને એ દિવ્ય સ્થાન છે. ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતોએ વચનામૃતની અંદર પણ ગોલોક ધામને માયાથી પર કહ્યું છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે વડતાલના 18મા વચનામૃતમાં કહે છે કે માયાના તમ થકી પર એવો જે ગોલોક
તેને મધ્ય જે અક્ષરધામ છે તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. અહીં પણ ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ગોલોક ધામ જે છે એ માયાના તમથી પર છે. અને એ જ ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમ પ્રકરણના 7મા વચનામૃતમાં કહે છે કે પોતાના ગોલોક ધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે. ઉપોટ ઘાટની અંદર પણ શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે ગોલોકની દિવ્યતા પ્રતિપાદન કરેલી છે અને સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ગોલોક ધામ જે છે એ પ્રકૃતિથી પર છે. જેના એક એક પ્રકરણ, જેના એક એક અધ્યાય ભગવાન સ્વામિનારાયણને સતાનંદ સ્વામીએ વાંચી સંભળાવેલા હતા અને જે ગ્રંથ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર સતાનંદ સ્વામી પાસે કરાવડાવેલો હતો એવા સત્સંગી જીવનની અંદર પણ સ્થાન સ્થાન પર સતાનંદ સ્વામીએ એવું લખેલું છે કે ગોલોક ધામ જે છે એ દિવ્ય છે. જેમ કે તૃતીય પ્રકરણના પ્રથમ અધ્યાયના બીજા શ્લોકની અંદર સદાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે કે વિહાય દિવ્યમ પ્રતિબદ્ધ દેહમ તદ્ધામ ગોલોકમ અવાપ ભૂપ. અર્થાત કે શ્રી હરિના એકાંતિક ભક્ત અભય રાજા ભૌતિક દેહનો ત્યાગ કરતા દિવ્ય દેહને પામીને તેમના ગોલોક ધામને પામ્યા. દિવ્ય દેહ ધારણ કરીને અભય રાજા જે છે એ ગોલોક ધામની અંદર ગયા. સત્સંગી જીવન 3:26-27 ની અંદર સતાનંદ સ્વામી પોતે લખે છે દેહાંતે પરમમ ધામ ગોલોકમ લભતે પ્રભોહો. અર્થાત કે ધર્મ સિદ્ધિને પામેલો પુરુષ દેહને અંતે મહાપ્રભુના પરમ ગોલોક નામના ધામને પામે છે. અહીં પરમ શબ્દ છે. પરમ શબ્દનો અર્થ થાય છે સર્વોત્તમ. અર્થાત કે સર્વોત્તમ એવા ગોલોક ધામને પ્રાપ્ત થાય છે. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 52મો અધ્યાય 25 અને 26મા શ્લોકની અંદર સતાનંદ સ્વામી પોતે લખે છે કે દેહાંતે પરમમ ધામ વિષ્ણોર ગોલોક સંગનિતમ પ્રયાંતિ દિવ્ય દેહાસ્તે વિમાનૈર અર્કભાસ્વરૈઃ તત્ર શ્રીદામાનંદાદ્યૈઃ પાર્ષદૈઃ સેવિતમ ચતે પ્રાપ્ય શ્રી રાધિકા કૃષ્ણમ લભંતે સ્વેપ્સિતમ સુખમ. અર્થાત કે આચાર્ય દીક્ષિત એકાંતિક ભક્તો દેહને અંતે સૂર્ય સદ્રશ પ્રકાશમાન વિમાનમાં બેસીને ગોલોક નામના પરમ વિષ્ણુ ધામને પામીને દિવ્ય દેહને પામે છે. તેઓ તે ધામમાં શ્રીદામાનંદ આદિ મુક્ત પાર્ષદોએ રાજોપચાર વડે સેવા કરાતા શ્રી રાધા કૃષ્ણને પામતા ઈપ્સિત સુખને પામે છે. અહીં પણ સ્પષ્ટ રૂપે પરમમ ધામ એવા શબ્દ લખેલા છે. અર્થાત કે સર્વોત્તમ એવા ગોલોક ધામને પ્રાપ્ત થાય છે. અને આના દ્વારા પણ એવું પ્રતિપાદિત થઈ જાય છે કે ગોલોક ધામ જે છે એ માયાથી પર છે અને દિવ્ય છે. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 67મા અધ્યાયના 39મા શ્લોકની અંદર સતાનંદ સ્વામી પોતે લખે છે એકાંતિનો વૈષ્ણવાયે તે ત્યક્ત્વા ભૌતિકાનિહ દેહાન લબ્ધ્વા દિવ્યતનુ ગોલોકમ ધામ યાન્તિ. અર્થાત કે ધર્મામૃતમાં કહેલા ધર્મોમાં નિષ્ઠાવાળા જે એકાંતિક વૈષ્ણવો છે તેઓ અહીં ભૌતિક દેહોને ત્યાગી દિવ્ય તનોને પ્રાપ્ત કરી ગોલોક ધામને પામે છે. અહીં પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે એકાંતિક ભગવત ભક્તો જે છે એ પોતાના ભૌતિક દેહનો ત્યાગ કરીને દિવ્ય તનો ધારણ કરી ગોલોકની અંદર જાય છે અને ત્યાં ભગવાનની સેવાની અંદર રહે છે. આના દ્વારા પણ એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે ગોલોક ધામ જે છે એ માયાથી પર છે.
સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 18 શ્લોક 16 ની અંદર સતાનંદ સ્વામી પોતે કહે છે કે નમો દિવ્ય ગોલોક ધામની પ્રકાશે, અર્થાત કે દિવ્ય ગોલોક ધામમાં વર્તતા પ્રકાશમય અક્ષરધામમાં વિરાજમાન છે. અહીં પણ ગોલોકને દિવ્ય વિશેષણ આપેલું છે. આ ઉપરાંત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 25મો અધ્યાય શ્લોક 82 ની અંદર સતાનંદ સ્વામી કહે છે તેજો મંડલ મધ્યસ્થો ગોલોકે યહ સ એવહી, કે ગોલોકમાં અક્ષર નામના તેજો મંડળના મધ્યમાં શ્રી કૃષ્ણ પુરુષોત્તમ આપણા ઈષ્ટદેવ વર્તે છે. આ પ્રમાણે સત્સંગી જીવનની અંદર ઠેર ઠેર જગ્યાએ એ વાત પ્રતિપાદન કરાય છે કે ગોલોક ધામ જે છે એ પ્રકૃતિથી પર છે. એટલે જે લોકો પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણો આપી એવું પ્રતિપાદન કરવા માટે જાય છે કે ગોલોક ધામ જે છે એ માયાની અંદર આવેલો છે અને પ્રલય અવસ્થાની અંદર આ ધામ જે છે એ પ્રકૃતિની અંદર લીન થઈ જાય છે. એ લોકોની બધી જ માન્યતા જે છે એ કપોળ કલ્પિત છે. કારણ કે સંપ્રદાયના માન્ય પ્રબંધો જે છે એ એવું કહે છે કે ગોલોક ધામ એ પ્રકૃતિથી પર છે. છતાં પણ અણસમજણે કરીને જો એ લોકો એવું માને કે ગોલોક ધામ જે છે એ પ્રકૃતિની અંદર જ આવેલું છે, તો એ લોકોને કહેવાનું કે તમારા થકી ઇષ્ટાપત્તિની પ્રાપ્તિ થઈ. કારણ કે ઉદ્ધવ સંપ્રદાયના આરાધ્ય દેવ ભગવાન સ્વામિનારાયણ પણ પોતાની લીલા સંકેલીને ગોલોક ધામની અંદર જ ગયા છે. જેમ કે ભક્ત ચિંતામણી પ્રકરણ 162 ચોપાઈ 4 ની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખે છે કરી કાજ મહારાજ મોટા ગયા પોતે ગોલોક, અર્થાત કે ભગવાન સ્વામિનારાયણ અંતર્ધાન થઈને ગોલોક ધામની અંદર ગયા. જો ગોલોકને પ્રકૃતિની અંદર માનવામાં આવે તો ભગવાન સ્વામિનારાયણ પણ ગોલોક ધામની અંદર જ ગયા છે એવું નિષ્કુળાનંદ સ્વામી કહે છે. અને એ ગોલોક ધામની અંદર ગયા અને તમે જો એમ કહો કે ગોલોક ધામ જે છે એ પ્રલય અવસ્થાની અંદર માયાની અંદર લીન થઈ જાય છે, તો ભગવાન સ્વામિનારાયણ પણ એ ગોલોક ધામની અંદર રહ્યા હોવાથી એઓ પણ માયાની અંદર લીન થઈ જવાના. અર્થાત કે તમારી દ્રષ્ટિએ ભગવાન સ્વામિનારાયણ જે છે એ માયિક વપુ ના થયા, જ્યારે એ જ ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્યના 35મા વચનામૃતમાં કહે છે કે જેવી રીતના ધામની મૂર્તિ ગુણાતીત છે તે જ પ્રમાણે આ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખથી પોતાને ગુણાતીત કહ્યા છે. એટલે એવી અણસમજણ જે છે તેનો ત્યાગ કરો અને આ શાસ્ત્રોના વચન પ્રમાણે માની જાઓ કે ગોલોક ધામ જે છે એ માયાથી પર છે અને એ જ ધામની અંદર ભગવાન સ્વામિનારાયણ જે છે એ ગયા છે. અને છતાં પણ જો તમે નથી માનતા અને ગોલોક ધામ જે છે તેને તમે માયાની અંદર કહો છો, તો એને માટે આધારાનંદ સ્વામીએ બહુ સુંદર વાત લખેલી છે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર પૂર 15 તરંગ 73 ની અંદર 20 અને 21મી ચોપાઈની અંદર ભગવાન સ્વામિનારાયણના વચનોને અનુવાદ કરતા થકા લખે છે કે ગોલોક વૈકુંઠ આદિ જે ધામ છે તે બધા દિવ્ય સ્થાન રહ્યા છે
બધા જ મારા ધામ કહેવાય છે. એમાં રંચ માત્ર પણ ફેરફાર નથી. તેમાં જે ફેરફાર કહે છે તે મનમુખી છે, અને જે મનમુખી વાત કરે છે તે ક્યારેય મારા ધામને પામતો નથી. અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે ગોલોકાદિક ધામને માયામય કહે છે, એમાં ફેરફાર કહે છે, તે મનમુખી છે, અને એવી મનમુખી વાત કરનારા જે છે એ ક્યારેય પણ મારા ધામને પામતા નથી. આ વાત ભગવાન સ્વામિનારાયણે કહેલી છે. એટલે જે લોકો આવી વૈખરી વાણી બોલે છે કે ગોલોક ધામ જે છે એ પ્રકૃતિની અંદર આવેલું છે, પ્રલય અવસ્થાની અંદર એ માયાની અંદર લીન થઈ જવાનું છે, તો આવા બોલનારા વ્યક્તિઓ જે છે એ ક્યારેય પણ ભગવાન સ્વામિનારાયણના વચન પ્રમાણે એ ભગવાન સ્વામિનારાયણના ધામની અંદર પ્રવેશ પામતા જ નથી. અને જે લોકો એવું કહે છે, અર્થાત કે શાસ્ત્રોના વચને એવું કહે છે કે ગોલોક છે, વૈકુંઠ છે, આદિક જે ધામ જે છે એ બધા દિવ્ય સ્થાનકો છે, આ પ્રમાણેની જે માન્યતા ધરાવે છે તે લોકો જ ભગવાનના ધામની અંદર પ્રવેશ પામે છે. બીજા લોકો ભગવાનના ધામની અંદર પ્રવેશ પામતા નથી. કારણ કે આવા લોકોને તો ભગવાનની કોઈ પણ વાતોની ઉપર વિશ્વાસ નથી હોતો. એ લોકોને વ્યાસ છે, વાલ્મીકી છે, એ લોકોના વચનની ઉપર પણ ક્યારેય વિશ્વાસ હોતો નથી. તો ભગવાન સ્વામિનારાયણે આવા વ્યક્તિઓને નાસ્તિક કહેલા છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 6 વચનામૃતમાં કહે છે કે તેમ નારદ, સંકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષો તેના વચનોનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો અને મહાપાપિષ્ટ જાણવો. ગોલોક ધામને પ્રકૃતિની અંદર કહેનારા લોકો જે છે એ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ નાસ્તિક છે અને મહાપાપિષ્ટ છે. કારણ કે ભગવાન વેદવ્યાસજી, સતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, સતાનંદ સ્વામી ઇત્યાદિક જે મોટા પુરુષો જે છે એવો એક સૂરની અંદર કહે છે કે ગોલોક ધામ જે છે એ માયાથી પર છે અને આ ધામ દિવ્ય છે. છતાં પણ જો એને માઈ કહે છે તે લોકો મહાપાપિષ્ટ છે અને મહાનાસ્તિક છે. માટે ભક્તો પોતાના મનની અંદર એવી દ્રઢતા રાખજો કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 121મા શ્લોકની અંદર મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોક ધામ ચિપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, આ શ્લોક દ્વારા પોતાના આશ્રિતોને પામવાનું ધામ જે ગોલોક કહેલું છે એ ગોલોક ધામ જે છે એ દિવ્ય છે, એ માયિક નથી. અને એ ગોલોકના મધ્યની અંદર જ અક્ષરધામ આવેલું છે. અને આ વાત વચનામૃતની અંદર પણ નંદ સંતોએ લખેલી છે. જેમ કે વચનામૃતના ઉપોટ ઘાટની અંદર નંદ સંતો પોતે લખી રહ્યા છે કે શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. એટલે અક્ષરધામ ક્યાં આવેલું છે? તો ગોલોકના મધ્યની અંદર આવેલું છે. શ્રી વાસુદેવ મહાત્મયની અંદર તથા સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 41મા અધ્યાયમાં ભક્ત ચિંતામણી 159મા પ્રકરણની અંદર ધામનું વર્ણન કરવામાં આવેલું છે. અને ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે આ ધામ જે છે તે માયાથી પર છે. ગોલોક ધામ જે છે એ નગરી રૂપે છે, અને અક્ષરધામ જે છે એ નગરીની અંદર આવેલું મંદિર છે. એ મંદિરને અક્ષરધામ કહેલું છે. અને એટલે માટે નંદ સંતો જે છે એ આ વચનામૃતના ઉપોટ ઘાટની અંદર કહે છે કે શ્રી ગોલોકના મધ્યને વિશે અક્ષરધામ આવેલું છે. એટલે આપણે પણ એ જ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામને પામવાનું છે. ગોલોક ધામ જે છે એ પ્રકૃતિથી પર છે, માયાથી પર છે, અને એ ગોલોક ધામના મધ્યની અંદર અક્ષરધામ આવેલું છે. આ પ્રમાણેની સમજણ ભક્તો તમે રાખજો.
તો તમે દેહાંતે ભગવાનના ધામની અંદર પ્રવેશ પામશો, અન્યથા ધામ નહીં પરંતુ ધક્કાની પ્રાપ્તિ થશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશર